નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે જો છેલ્લે આપણે સંકીર્ણ ક્ષાર અને દ્વિક્ષાર કોને કહેવાય રેડી આ બે વચ્ચેનો આપણે તફાવત એમાંથી સમજીએ. હવે આગળ જે પ્રશ્ન એ વર્ણનનો સિદ્ધાંત. બે વ્યાખ્યા કમ્પ્લીટ કરી નાખજો. આગળની જે હતી દ્વિક્ષાર એટલે સંયોજનના નિયમ પ્રમાણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતા બે કરતા વધારે સંયોજન સંયોજાય મૂળ ગુણધર્મ જાળવી રાખતું સંયોજન બનાવે તો એને કહેવાય દ્વિક્ષાર. સંયોજનના નિયમ પ્રમાણે બે અથવા બે કરતા વધારે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સંયોજનો સંયોજાય અને નવા જ ગુણધર્મ વાળું સંયોજન બનાવે તો એને કહેવાય સંકીર્ણ સંયોજન અથવા સવર્ગ સંયોજન. જેમાં મોટા કૌંસ વાળી જે સ્પીચી છે એનું આયનીકરણ થતું નથી. પણ ટૂંકમાં એનો જે ખ્યાલ છે સંકીર્ણ સંયોજન વિશે સવર્ગ સંયોજનો તો સૂચવો વર્નરે, આલ્ફ્રેડ વર્નરે. પ્રશ્નો શરૂઆતમાં ત્યારે ઘણા બધા હતા કે આ જે ધાતુઓ છે એની પ્રાથમિક સંયોજકતા એની ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ, સ્થાયીતા પ્રાપ્ત કરી નાખ્યો, છતાં પણ બંધ કેમ બનાવે, બીજો બંધ કેમ બનાવે. આગળ જોયું હતું કોપરે બે ગુમાવી દીધા હતા, સ્થાયી થઈ ગયો હતો છતાં પણ એમોનિયા સાથે જોડાણો. તો આજે બધા પ્રશ્નોનો જે જવાબ એ સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર, સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર એ સૌ પ્રથમ હતા કે જેને સંકીર્ણ સંયોજનો વિશેની માહિતી આપી. એમાંથી એ અંડરલાઈન કરી નાખજો પેજ નંબર 244 ઉપર. સ્વિસ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નર સૌ પ્રથમ હતા જેમણે સવર્ગ સંયોજનોના બંધારણ વિશે તેમના વિચારોને સૂત્રિત કર્યા હતા. હવે એને બે સંયોજનો લીધા, એક કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા. આ બેને જુદા જુદા પ્રમાણમાં ભેગા કરીને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના જુદા જુદા પ્રમાણમાં ભેગા કરીને એને જુદા જુદા સંયોજન બનાવ્યા. તરીકે પેલા 1 મોલ COCl3 into 6NH3 રેડી. એનો રંગ છે પીળો. 1 મોલ COCl3 કોબાલ્ટ ક્લોરાઇડ into 5NH3 જાંબુડિયો. સંયોજનો બે જ લીધા કે આ કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને ભેગા કરી અને એને જુદા જુદા સંયોજનો મળ્યા. કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 into 6NH3 એ પીળો રંગ મળ્યો. પછી એક બીજું સંયોજન જુદા પ્રમાણમાં ભેગા કર્યું કોબાલ્ટ ક્લોરાઇડ into 5NH3 તો એ જાંબુડિયા રંગનું મળ્યું સંયોજન. ત્રીજું સમજો પેલા પ્રશ્ન એમાંથી. એને કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા બે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા સંયોજનો લીધા. આ સંયોજનને જુદા જુદા પ્રમાણમાં ભેગા કરી અને એને એક કરતા વધારે સંયોજનો, 5 સંયોજનો બન્યા. એને જો કારણ કે રંગ ઉપરથી ખબર પડી જાય કે આ સંયોજનો બધા જુદા જુદા છે. પેલું સંયોજન પીળો રંગ ધરાવે, પછી એક જાંબુડિયો, લીલો, જાંબલી અને એક વાદળી લીલો. તો જુદા જુદા 5 સંયોજનો બેને જ ભેગા કર્યા કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા. કોને સંયોજન એને કોબાલ્ટ ક્લોરાઇડ અને પ્લસ એમોનિયા.
એમોનિયા તો કેવું હોય તટસ્થ સંયોજન કોબાલ્ટ ક્લોરાઇડ એ કોબાલ્ટ +3 અને Cl માઈનસ રેડી આ ધન આયન અને ઋણ આયન હોય તો એને જુદા જુદા 5 સંયોજનો મળ્યા હવે આ જે સંયોજન છે એનું અણુસૂત્ર કઈ રીતે હશે એમાંથી રેડી એની જે જાણકારી એ કઈ રીતે એમાંથી મળે તો એના માટે શું કર્યું એને AgNO3 આ જે દ્રાવણ 5 બનાવ્યા 5 સંકીર્ણ સંયોજન એમાં ઉમેર્યું એને AgNO3 આ બધા દ્રાવણમાં AgNO3 ઉમેર્યું હવે AgNO3 જે છે એ Cl- સાથે જોડાય દ્રાવણમાં કોઈ પણ Cl- હાજર હોય અને એમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરો તો સફેદ અવક્ષેપ મળે કોણ હાજર હોય તો Cl- તો એમાં તમને બને AgCl ના અવક્ષેપ મળે સોલિડ કોના અવક્ષેપ AgCl Cl- હાજર હોય દ્રાવણમાં અને એમાં AgNO3 ઉમેરો સિલ્વર નાઇટ્રેટ તો તમને AgCl ના અવક્ષેપ મળે રેડી હવે આ જે પેલું દ્રાવણ છે કોબાલ્ટ ક્લોરાઇડ * 6NH3 પીળા રંગ વાળું એમાં મેં જ્યારે AgNO3 ઉમેરો વધારે પ્રમાણમાં AgNO3 ઉમેરો તો મને એમાં અવક્ષેપ મળ્યા કોના AgCl ના એ AgCl ના અવક્ષેપ જો દ્રાવણ કેટલું છે 1 મોલ આ બધા સંયોજન 5 1 મોલ હે સંયોજન કેટલા સંયોજન છે 1 મોલ દરેકમાં મેં AgNO3 ઉમેરો વધારે પ્રમાણમાં તો પેલા દ્રાવણમાં મને AgCl ના 3 મોલ અવક્ષેપ મળ્યા કેટલા અવક્ષેપ મળ્યા 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા બીજા દ્રાવણમાં AgNO3 ઉમેરો તો મને 2 મોલ અવક્ષેપ મળ્યા AgCl ના ત્રીજા દ્રાવણમાં ઉમેરો રેડી એટલે 2 માંથી તો મને 1 મોલ મળ્યા 1 મોલ AgCl ના અવક્ષેપ ચોથા દ્રાવણમાં 1 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા અને પાંચમા દ્રાવણમાં AgCl ના અવક્ષેપ મળતા નથી પાંચે પાંચ જુદા દ્રાવણ લીધા પાંચે પાંચ બનાવ્યા કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા જુદા જુદા પ્રમાણમાં લઈને 5 જુદા જુદા રંગના સંયોજન બન્યા એટલે પાંચે અલગ અલગ હશે પાંચેમાં મેં વધારે પ્રમાણમાં હજો પાંચે જે સંયોજનો છે બધા 1 મોલ લીધા બધાયમાં મેં વધારે પ્રમાણમાં AgNO3 ઉમેર્યું પહેલું જે દ્રાવણ હતું એમાં મને 3 મોલ AgCl મળ્યા અવક્ષેપ બીજા દ્રાવણમાં 2 મોલ મળ્યા ત્રીજા દ્રાવણમાં 1 મોલ મળ્યું ચોથા દ્રાવણમાં 1 મોલ બન્યું અને પાંચમા દ્રાવણમાં અવક્ષેપો મળતા નથી તો આ જે સંયોજનનું સૂત્ર છે એ કઈ પ્રકારે થાય એમાંથી સમજો એક Ag+ હોય એક Ag+ આયન અને એક Cl- આયન તો એક અણુ AgCl નો બને ને તો જો Cl- 1 મોલ હોય આ 1 મોલ હોય તો Ag+ એ કેટલો વપરાય 1 મોલ તો AgCl કેટલા બને 1 મોલ બને તો જો 1 મોલ AgCl બનતો હોય એનો મતલબ દ્રાવણમાંથી Ag+ એ કેટલા મોલ Cl- સાથે જોડાણો 1 મોલ Cl- સાથે જોડાણો તો 1 મોલ Cl- હોવો જોઈએ Cl- આયન તરીકે હશે તો હવે આમ પેલામાં જો 3 મોલ AgCl મળ્યા એનો મતલબ 3 મોલ Cl- હશે તો એ Cl- આયનીકરણથી જ બન્યા હોય એમાંથી તો આ જે સંયોજનનું સૂત્ર રહ્યું એ આ પ્રકારે થશે CO NH3 6 અને 12 Cl3 કારણ કે આ જે 12 Cl3 છે આનું આયનીકરણ કરો એટલે શું બને 3 Cl- આયનીકરણ કરો એટલે આ થાય ને અહીંયા આ શું બને CO NH3 6 3+ અને આ બને 3 Cl-, કારણ કે 3 મોલ મળ્યા એનો મતલબ 3 Cl12 હોવા જોઈએ મોટા કૌંસની 12 કે જે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હશે ને આયનીય બંધથી આયનીકરણ થતું હશે તો 12 3 હોવા જોઈએ કારણ કે મને 3 મોલ મળ્યા બીજામાં કેટલા મોલ મળ્યા 2 મોલ AgCl એનો મતલબ 12 કેટલા Cl- હશે 2 મોલ જ હશે તો જ 2 મોલ બન્યા હોય વધારાના પેડારિયા હશે નહીં તો એમાં 2 Cl12 હશે તો શું બને સૂત્ર આનું CO NH3 કેટલા 5 NH3 5 Cl3 છે 3 માંથી એક અંદર હશે અને 2 બહાર હશે કારણ કે જે અંદર હશે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હશે એનું આયનીકરણ થયું હશે નહીં જે બહાર હશે એનું જ આયનીકરણ થાય જેથી આવું સૂત્ર બનતું હશે એનું કારણ કે 2 મોલ AgCl મળ્યા ત્રીજામાં 1 મોલ AgCl મળ્યો તો 3 Cl માંથી 1 Cl કેવો હશે 1 મોલ કારણ કે સંયોજન 1 મોલ છે 1 મોલ તો આમાં ક્લોરીન 3 મોલ હોય કે નહીં બધામાં ક્લોરીન કેટલા મોલ હોય 3 મોલ
એક મોલ HCl મળ્યો એટલે એક Cl માઇનસ તો બહાર નીકળી ગયું, એક મોલ તો 2 મોલ હજી વધ્યા એટલે 2 Cl અંદર હશે, તો CO NH3 4, કારણ કે NH3 તો કઈ આયનીકરણ સ્વરૂપે તો કઈ જોડાયેલો રહી નહીં શકે, Cl2 અને Cl આમાં એક પ્રકારે CO NH3 4 Cl2 Cl, હજો સૂત્ર બે સરખા થયા પરંતુ રંગ અલગ અલગ હે, એનો મતલબ બે સમઘટકતા હે, રેડી, સંયોજન સૂત્ર એક કે પણ બેના ગુણધર્મો અલગ અલગ હે, આગળ ખબર પડશે એમાંથી, રેડી. ચલો, અવક્ષેપ મળતા નથી એનો મતલબ એકે Cl બાર નથી, તો આ શું બને સૂત્ર CO NH3 અને Cl3, તો જુદા જુદા 5 સંયોજનો મળ્યા એમાંથી. પાંચેય સંયોજનમાં તમે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણશો, અહીંયા જો કોબાલ્ટ ક્લોરાઇડ હતો, કોબાલ્ટ કેટલો હોય +3, તો આમાં તમે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણશો તો +3 જ હોય, કારણ કે એની જે સંયોજકતા છે એ +3, આ સંયોજકતા એની સંતોષાઈ ગઈ છતાં પણ એ ફરીથી બંધ બનાવે તો આમાં ઇલેક્ટ્રોનમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં, એને ગુમાવેલા છે તો હવે આગળ ગુમાવી શકશે નહીં, ક્યાં બંધથી જોડાય સવર્ગ સહસંયોજક બંધથી, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે, સામેવાળા ઇલેક્ટ્રોન યુગ્મ આપશે, બરાબર. તો હવે આ જે 4 દ્રાવણો રહ્યા વિદ્યુત વિભાજ્ય થાય. હવે જો કોઈ પણ દ્રાવણ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ કોને કહેવાય, તો કે જેનું આયનીકરણ થઈ શકતું હોય, જેમાં આયનો મળતા હોય, વિદ્યુત વિભાજ્યનું કહેવાય, આયનીકરણ થતું હોય, તો આનું આયનીકરણ થાય કે નહીં, કેટલા આયનો મળે 4, આ એક CONH3 અને 3Cl વિદ્યુત વિભાજ્ય 1:3, 2 2Cl તો 2Cl ને એક આયન એટલે 3 આયનો, આમાં CONH3 Cl2 અને Cl આમાં એક પ્રકારે તો 1:1, આમાં આ વિદ્યુત વિભાજ્ય નથી કારણ કે એમાં કોઈ આયનીકરણ થશે નહીં, આ સંકીર્ણ સંયોજન કેવું છે તટસ્થ, રેડી. તો દરેકમાં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક ગણશો તમે તો +3 જ હોય, કેટલો હોય +3, એમાં કોઈ ઓક્સિડેશન આંકમાં કોઈ એનો ફેરફાર થશે નહીં. તો હવે સમજો, દર વખતે લખેલું નહીં કે આ બે સંયોજનને ભેગા કરવાથી આ સંકીર્ણ સંયોજન બન્યું, તો કોઈ પણ સંકીર્ણ સંયોજન લખેલું હશે એ કેમાંથી બનાવ્યું હશે, બે અથવા બે કરતા વધારે સંયોજનને ભેગા કરીને જ બનાવ્યું હશે, તત્વોને ભેગા કરીને નહીં, સંયોજનોને ભેગા કરીને. તો સંયોજન લેશો એ સંયોજનમાં જે ધાતુ હશે એ ધાતુ આયન તરીકે જ હોય, ધન આયન તરીકે, એને જેટલા ગુમાવવાના હતા એટલા ગુમાવી દીધા હશે, હવે વધારે ગુમાવી શકતો નથી, છતાં પણ હજી બીજા સાથે બંધ બનાવે છે. તો બીજા સાથે એને બંધ બનાવવો હોય, પોતાની પાસે ઇલેક્ટ્રોન નથી, તો એ સવર્ગ સહસંયોજક બંધથી જ જોડાયેલા હોય. તો આ જે ચીજો જે બનાવી એ નીચે સૂત્ર એમાંથી, જેથી વર્નરે આ જે ધાતુ છે, ધાતુની પ્રાથમિક સંયોજકતા હતી એની કોબાલ્ટની +3, એ સ્થાયી થઈ ગઈ હતી, છતાં પણ એને બીજા બંધ બનાવ્યા મોટા કૌંસની અંદર સવર્ગ સહસંયોજક બંધથી 6 બંધ બનાવ્યા. જો આમાં 6 NH3 સાથે, 5 NH3 ને 1 Cl સાથે, 4 NH3 અને 2 Cl સાથે, 4 NH3 2 Cl સાથે, 3 NH3 અને 3 Cl સાથે જે બંધ બનાવ્યા એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોવા જોઈએ. એ વર્નરે એને નામ આપી દીધું એની દ્વિતીયક સંયોજકતા, બીજી. પ્રાથમિક એ પહેલી, ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે સંતોષકારક થાય એની પ્રાથમિક સંયોજકતા, પણ સંતોષકારક થઈ ગયા પછી પણ હજી બીજા બંધ પણ બનાવી શકે એની દ્વિતીયક સંયોજકતા. તો આ જે મોટો કૌંસ છે એ પ્રક્રિયા પરિસ્થિતિમાં વિયોજિત થતા નથી, એનું આયનીકરણ થઈ શકે નહીં, એની આજુબાજુ જે હશે ધન આયન કે ઋણ આયન બીજા એનું આયનીકરણ થાય, મોટા કૌંસનું આયનીકરણ થઈ શકતું નથી, કારણ સવર્ગ સહસંયોજક બંધ. તો આ બધી જે તારવણી છે એને આધારિત ટૂંકમાં એને વર્નરે એવું કીધું કે જે ધાતુ છે એ ધાતુને 2 સંયોજકતા હોવી જોઈએ. કેમ? કારણ કે એની સંયોજકતા એક પૂર્ણ સંતોષકારક થઈ ગઈ છતાં પણ એ બીજા બંધ બનાવે તો ધાતુને કેટલી સંયોજકતા હોવી જોઈએ? 2 સંયોજકતા.
હવે જે વર્ણનના સિદ્ધાંતના મુદ્દાઓ લખો. થિયરી માટેનો પહેલો પ્રશ્ન સંકીર્ણ સંયોજનમાં વર્ણનના સિદ્ધાંતના મુદ્દાઓ લખો. હવે એને કીધું તે પ્રમાણે ધાતુને બે સંયોજકતા હોય. રેડી? કઈ કઈ? એક પ્રાથમિક સંયોજકતા અને બીજી છે દ્વિતીયક સંયોજકતા. તો એમાં પહેલો મુદ્દો લેવી, ધાતુની જે પ્રાથમિક સંયોજકતા છે, ધાતુની પ્રાથમિક સંયોજકતા ધાતુના ઓક્સિડેશન આંક, ધાતુની પ્રાથમિક સંયોજકતા ધાતુના ઓક્સિડેશન આંક, ધાતુના ઓક્સિડેશન આંક અથવા ધાતુ આયન પર રહેલા વીજભાર જેટલી હોય છે. રેડી? ધાતુના ઓક્સિડેશન આંક અથવા ધાતુ આયનના વીજભારને સમાન હોય છે, જે આયનીય બંધ રચે. ધાતુની જે પ્રાથમિક સંયોજકતા છે એ ટૂંકમાં કોઈ ઋણ આયન સાથે જોડાયેલો હોય. કોઈ પણ સંયોજન લો એમાં ધાતુની પ્રાથમિક સંયોજકતા એટલે ધન આયન. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની જ વૃત્તિ ધરાવે. તો જે ગુમાવવાની વૃત્તિ એટલે ધન આયન હોય, તો ધાતુની પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો કે કોઈ સંયોજન છે એમાં ધાતુનો તમે ઓક્સિડેશન આંક ગણો, એનો જે ઓક્સિડેશન આંક એ જ એની પ્રાથમિક સંયોજકતા, અથવા એને કહેવાય આયનીકારક સંયોજકતા. ધાતુની પ્રાથમિક સંયોજકતા અથવા આયનીકારક. આયનીકારક કેમ? કારણ કે એનું આયનીકરણ થઈ શકે. ધાતુના ઓક્સિડેશન આંક જેટલું, અથવા ધાતુ આયન છે તો ધાતુ આયન હંમેશા ધન આયન જ હોય, ઋણ આયન હોય નહીં. તો ધાતુ આયન જે ધાતુ આયન ઉપર જે એનો વીજભાર રહેલો હોય એ વીજભાર જેટલી એની પ્રાથમિક સંયોજકતા કહેવાય. દાખલા તરીકે COCl3 અને એમોનિયા સાથે તમે બંધ બનાવી સંયોજન બનાવ્યા તો એમાં કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક કેટલો થાય? COCl3 માં +3. તો એ કોબાલ્ટ +3 છે એનો ઓક્સિડેશન આંક કહેવાય. અથવા કોબાલ્ટ ઉપર વીજભાર કેટલો? તો કે +3. એ જ એની પ્રાથમિક સંયોજકતા. તો ધાતુની પ્રાથમિક સંયોજકતા એટલે આયનીકારક સંયોજકતા, જેનું આયનીકરણ થઈ શકે અને આયનીકરણથી કોઈ ઋણ આયન મુક્ત થાય. કારણ કે ધાતુ ધન આયન છે, આયનીકરણ કરો તો ધન આયનની સાથે શું હોય? ઋણ આયન. તો એ ઋણ આયન મુક્ત થાય, જેનું આયનીકરણ થઈ શકે. ખબર પડી પ્રાથમિક સંયોજકતા? તો પ્રાથમિક સંયોજકતા એટલે ટૂંકમાં ઓક્સિડેશન આંક. એ તો ખબર પડે. હું કોઈ પણ સંયોજન આપું એમાં કોઈ પણ નો ઓક્સિડેશન આંક ગણવાનું કહું તો આવડે કે નહીં? આપણે રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન આંક ગણો, રેડોક્સ પ્રક્રિયા વાળું, તો પેલા મને રેડોક્સ પ્રક્રિયાને આધારિત ઓક્સિડેશન આંક ગણતા આવડતા હોવા જોઈએ. જ ધાતુની પ્રાથમિક સંયોજકતા. મુદ્દા નંબર 2, ધાતુની દ્વિતીયક સંયોજકતા અથવા એને કહેવાય બિન આયનીકારક સંયોજકતા. ધાતુની દ્વિતીયક સંયોજકતા અથવા એને કહેવાય બિન આયનીકારક સંયોજકતા.
तो द्वितीयक संयोजकता बिन आयनीकारक जे है धातुની દ્વિતીયક સંયોજકતા કે જેનું આયનીકરણ થતું નથી રેડી કે જે સવર્ગ સહસંયોજક બંધથી धातुની જે દ્વિતીયક સંયોજકતા છે કે જેનું આયનીકરણ થઈ શકતું નથી એટલે કેવી છે બિન આયનીકારક સંયોજકતા એનું આયનીકરણ થઈ શકતું નથી કેમ આયનીકરણ નથી થઈ શકતું કારણ કે શું બનાવે સવર્ગ સહસંયોજક બંધ તો ધાતુની પ્રાથમિક સંયોજકતા છે પ્રાથમિક સંયોજકતા અથવા શબ્દ બીજો ઓક્સિડેશન આંક ધાતુનું ઓક્સિડેશન આંક અથવા એને કહેવાય ધાતુ આયન ઉપર રહેલો વીજભાર ધાતુ જે ધન આયન હોય એના ઉપર રહેલો વીજભાર એનો ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન આંક એટલે ધાતુની પ્રાથમિક સંયોજકતા કે જેનું આયનીકરણ થઈ શકે બીજું ધાતુની જે દ્વિતીયક સંયોજકતા છે કે જે ધાતુ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે જેથી એનું આયનીકરણ થઈ શકતું નથી તો એને કહેવાય એની બિન આયનીકારક સંયોજકતા તો ધાતુને બે સંયોજકતા હોય એક પ્રાથમિક પેલા સંતોષાય પ્રાથમિક અને એક દ્વિતીયક પ્રાથમિક અથવા આયનીકારક અને દ્વિતીયક અથવા બિન આયનીકારક રેડી ત્રીજો મુદ્દો ધાતુની પ્રાથમિક સંયોજકતા ફક્ત ઋણ આયન વડે જ સંતોષાય ધાતુની જે પ્રાથમિક સંયોજકતા છે એ ફક્ત કોના વડે સંતોષાય ઋણ આયન વડે જ કેમ કારણ કે ધાતુ જે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવશે ધન આયન બનશે તો સામેવાળો ઇલેક્ટ્રોન મેળવે તો શું બને ઋણ આયન તો ધાતુની જે પ્રાથમિક સંયોજકતા કોઈ પણ ધાતુ લઈ લો કોબાલ્ટ કોપર ઝિંક ક્રોમિયમ મેગ્નીઝ આયન કોઈ પણ સાથે બંધ બનાવો બીજા કોઈ તત્વ સાથે તો એ તત્વ જે હશે એમાં ધાતુ ગુમાવશે તો સામેવાળો મેળવે એટલે શું બન્યો ઋણ આયન તો ધાતુની જે પ્રાથમિક સંયોજકતા છે એ હંમેશા ફક્ત ને ફક્ત ઋણ આયન વડે જ સંતોષાય જ્યારે ધાતુની દ્વિતીયક સંયોજકતા ઋણ આયન અથવા ધાતુની દ્વિતીયક સંયોજકતા ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ વડે સંતોષાય ધાતુની જે દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક તો ફક્ત ઋણ આયન વડે ધાતુની જે બીજી દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક સંતોષાઈ ગઈ પછી જે દ્વિતીયક છે એ દ્વિતીયક કોના વડે સંતોષાય કે ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ વડે કેટલીક વાર ધન આયનો આવે અપવાદ તરીકે એ અપવાદ એક આગળ આવશે ત્યારે હું કહીશ અત્યારે બે શબ્દ યાદ રાખો ઋણ આયનો અથવા તટસ્થ અણુઓ કે જે લુઈસ બેઝ તરીકે વર્તે અથવા એને સંકીર્ણ સંયોજનની ભાષામાં કહેવાય લિગેન્ડ ધાતુની જે દ્વિતીયક સંયોજકતા છે એ ઋણ આયન અથવા તટસ્થ અણુઓ વડે સંતોષાય તો એ ઋણ આયન અથવા તટસ્થ અણુઓ કેવા હશે કે જે લુઈસ બેઝ હોય ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોય અહીંયા પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય કારણ કે જે ઇલેક્ટ્રોન મેળવતા હોય એ ધાતુ સાથે જ્યારે જોડાય તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બને ધાતુ બને ધન આયન પણ દ્વિતીયક સંયોજકતા પ્રાથમિક આયનીય બંધ પણ દ્વિતીયક સવર્ગ સહસંયોજક પ્રાથમિક આયનીય બંધ પણ દ્વિતીયક કેવું છે સવર્ગ સહસંયોજક તો સવર્ગ સહસંયોજક બંધ ક્યારે બને ધાતુ પાસે તો ઇલેક્ટ્રોન નથી એ લુઈસ એસિડ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે તો સાથે કોણ બંધ બનાવે તો કે ઋણ આયન અથવા તટસ્થ અણુઓ કે જે લુઈસ બેઝ તરીકે વર્તતા હોય ઇલેક્ટ્રોન યુગ્મનું
દાન કરતા હોય એને કહેવાય લિગેન્ડ. તો લિગેન્ડ વડે સંતોષાય. દ્વિતીયક સંયોજકતા કોના વડે સંતોષાય? લિગેન્ડ વડે. આગળનો મુદ્દો પાંચમો, ધાતુની દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધ રચે. એ જેની સંખ્યાને તેને ધાતુનો સવર્ગાંક કહે છે. ધાતુની દ્વિતીયક સંયોજકતા એટલે શું? સવર્ગ સહસંયોજક બંધ. તો ધાતુએ જેટલા પણ સવર્ગ સહસંયોજક બંધ બનાવેલા હોય, સવર્ગ સહસંયોજક બંધ દર્શાવવો હોય તો તીરની નિશાની વડે દર્શાવે. એને કહેવાય સવર્ગ સ્થળ નિર્દેશક. જે તીરની નિશાની આપણે દર્શાવી ને, લુઈસ બેઇ જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એની બાજુથી લુઈસ એસિડ તરફ તીરની નિશાની દર્શાવી, એને શું કહેવાય? સવર્ગ સ્થળ નિર્દેશક. સવર્ગ સ્થળ નિર્દેશક. તો જે સવર્ગ સહસંયોજક બંધ બનાવે એને તીરની નિશાની વડે સવર્ગ સ્થળ નિર્દેશક વડે આપણે દર્શાવી. તો જેટલા સવર્ગ સહસંયોજક બંધ એટલા જ સવર્ગ સ્થળ નિર્દેશક હોય. તો જેટલા સવર્ગ સહસંયોજક બંધથી ધાતુ જોડાયેલો હોય એને એ ધાતુનો સવર્ગાંક કહેવાય. બે શબ્દો, ત્રણમાંથી કોઈ પણ વસ્તુ પૂછે એનો એક જ જવાબ મળશે. પેલા બે હું એમ કહું પ્રાથમિક સંયોજકતા અથવા ધાતુનો ઓક્સિડેશનાંક, બે સરખું? તો બે પૂછી શકું કે પ્રાથમિક સંયોજકતા ધાતુની કેટલી, ઓક્સિડેશન આંક કેટલો. બીજું એમ કહું કે ધાતુએ કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા, અથવા સવર્ગ સ્થળ નિર્દેશક કેટલા, અથવા દ્વિતીયક સંયોજકતા કેટલી, અથવા સવર્ગાંક કેટલો. ચાર શબ્દો, દ્વિતીયક સંયોજકતા કહું, સવર્ગાંક કહું, અથવા સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા. જેટલા તીર થશે એમાં જેટલા સવર્ગ સહસંયોજક બંધ એની સંખ્યા પૂછું, કે ધાતુનો સવર્ગાંક પૂછું, કે દ્વિતીયક સંયોજકતા પૂછું, આ ત્રણે ત્રણ શબ્દો સરખા, ત્રણેયનો જવાબ એક જ મળે. કોઈ પણ એક સંયોજન માટે સવર્ગાંક, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કે દ્વિતીયક સંયોજકતા, આ ત્રણે ત્રણનો જવાબ એક જ મળે. તો ત્રણમાંથી હું કોઈ પણ શબ્દનો ઉપયોગ કરું. રેડી? કમ્પ્લીટ. ધાતુની જે પ્રાથમિક સંયોજકતા है એ પ્રાથમિક સંયોજકતા ને દ્વિતીયક સંયોજકતા સાથે કોઈ લેવા દેવા નથી. જેથી ધાતુનો સવર્ગાંક નિશ્ચિત હોય. તે પ્રાથમિક સંયોજકતાથી સ્વતંત્ર છે. ધાતુનો જે સવર્ગાંક છે, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા છે, એ નિશ્ચિત હોય. એ પ્રાથમિક સંયોજકતાથી કેવો હોય? સ્વતંત્ર. એના ઉપર કોઈ આધાર નથી. મોટા ભાગે સવર્ગ સહસંયોજક બંધની જે સંખ્યા પાઠમાં રહે ને 4 અને 6 જ હશે. 6 એટલે અષ્ટફલકીય આકાર વાળો હશે અને 4 હશે તો સમચતુષ્ફલકીય અથવા સમતલીય સમચોરસ. પણ ટૂંકમાં સવર્ગાંકની સંખ્યા કા 4 હશે અથવા 6 હશે. રેડી? બીજું કોઈ અલગ અલગ એમાંથી નહીં હોય. તો એ ધાતુનો સવર્ગાંક કેવો હોય? નિશ્ચિત. અને છેલ્લું સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી, રેડી? શબ્દ સમજો. સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય. દિશાકીય એટલે કે ધાતુ આયન સાથે કોઈ લિગેન્ડ એટલે કે લુઈસ બેઝ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે સવર્ગ સહસંયોજક બંધ બને. એ કોઈ પણ આડેધડ કે કોઈ પણ ફાવે એ દિશામાંથી કે ન જોડાઈ શકે. કારણ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એ લુઈસ બેઝ એટલે કે જે લિગેન્ડ છે, જે તટસ્થ અણુઓ હશે અથવા આયનો હશે, એ એની કક્ષક અને ધાતુ આયન જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, બે કક્ષક વચ્ચે સંકરણ તો થાય ને.
તો ધાતુ આયનની જેટલી પણ કક્ષકો હશે એ જુદી જુદી જે દિશામાં ગોઠવાયેલી હશે જેથી એનો અવકાશીય ત્રિપરિમાણીય આકાર બને કારણ કે જે સવર્ગ સહસંયોજક બંધ એ દિશાકીય હોય ચોક્કસ દિશામાં જોડાયેલા હોય જેથી એનો જુદા જુદા ભૌમિતિક આકાર મળે વિવિધ પ્રકારની ભૌમિતિક રચના ઉદ્ભવે હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચના મળે મેં કીધું એમ 4 અથવા 6 હશે તો એ 3 રચના મળે સમચતુષ્ફલકીય હે સમતલીય સમચોરસ છે અને 6 હોય તો અષ્ટફલકીય એ કઈ રીતે નહીં મળે બધું આગળનો પ્રશ્ન એમાંથી રેડી તો વર્નરનો જે સિદ્ધાંત છે વર્નરના સિદ્ધાંત જે 7 મુદ્દા લખ્યા એમાંથી ફરીથી બહુ મહત્વના મુદ્દા એમાંથી સવર્ગ સંયોજનો પાઠ સમજવો હશે તો આ મુદ્દા જરૂરીમાં 2 સેકન્ડ સમય આપો એમાંથી રેડી સ્ક્રીનશોટ ને પાડીને તમે આ મુદ્દાઓ લખ નાખજો એમાંથી રેડી ફરીથી વર્નરે જુદા જુદા સંયોજનો ભેગા કરી કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાને આધારિત એવું કીધું કે ધાતુને 2 સંયોજકતા હોય એક પ્રાથમિક અને એક દ્વિતીયક તો કે ધાતુની પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય તો ધાતુનો જે ઓક્સિડેશન આંક હોય અથવા જે ધાતુ ધન આયન છે એના ઉપર રહેલો જે વીજભાર છે એનો ઓક્સિડેશન આંક જે આયનીય બંધ રચે એનું આયનીકરણ થઈ શકે જેથી એને કહેવાય આયનીકારક સંયોજકતા બીજું ધાતુની જે દ્વિતીયક સંયોજકતા છે એ સવર્ગ સહસંયોજક બંધ બનાવે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલી હોવાથી એનું આયનીકરણ થઈ શકતું નથી જેથી એને કહેવાય બિન આયનીકારક સંયોજકતા રેડી તો શબ્દ સમજો કોઈ પણ હું સંયોજન લખું હજી આગળ ગણતરી કરશું એમાં એમ કહું પ્રાથમિક સંયોજકતા કેટલી ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો અથવા એમ કહું આયનીકારક સંયોજકતા કેટલી તો ત્રણેય શબ્દો સરખા રેડી બીજું દ્વિતીયક સંયોજકતા અથવા એની બિન આયનીકારક સંયોજકતા ધાતુની જે પ્રાથમિક સંયોજકતા છે ફક્ત ઋણ આયન વડે સંતોષાય કોઈ તટસ્થ અણુ વડે સંતોષાય નહીં કારણ કે ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે સામે મેળવે આયનીય બંધ રચે ધન આયન અને ઋણ આયન પણ જે દ્વિતીયક સંયોજકતા છે એ ઋણ આયન અથવા તટસ્થ અણુઓ વડે સંતોષાય કે જે લુઈસ બેઇજ હશે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોવા જોઈએ જે લિગેન્ડ સંકીર્ણ સંયોજનની ભાષામાં શું કહેવાય એને લિગેન્ડ પાંચમું દ્વિતીયક સંયોજકતા સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને એની સંખ્યાને સવર્ગ સહસંયોજક બંધ બને એને કહેવાય ધાતુનો સવર્ગાંક શું કહેવાય ધાતુનો સવર્ગાંક અને ધાતુનો જે સવર્ગાંક છે એ નિશ્ચિત હોય પ્રાથમિક સંયોજકતા સાથે કોઈ લેવા દેવા નથી તો દ્વિતીયક સંયોજકતા માટે બીજા 4 શબ્દો એમ કહું દ્વિતીયક સંયોજકતા કેટલી બિન આયનીકારક સંયોજકતા કેટલી સવર્ગાંક કેટલો સવર્ગ સહસંયોજક બંધ કેટલા તો બધાય પ્રશ્નનો જવાબ એક જ મળે ટૂંકમાં 4 શબ્દો એ સમાનાર્થી સરખા યાદ રાખવાના દ્વિતીયક સંયોજકતા કહું બિન આયનીકારક સંયોજકતા કહું ત્રીજું સવર્ગાંક કહું કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા બધાયનો જવાબ એક જ હશે અને છેલ્લું સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી ચોક્કસ દિશામાંથી જોડાયેલા હોવાથી એ અવકાશીય જુદા જુદા ભૌમિતિક આકાર મળે એ ભૌમિતિક આકાર કઈ રીતે મળે ક્યાં મળે બધું ક્રમશઃ એમાંથી સ્ટેપ બાય સ્ટેપ થશે પણ આનો જે અર્થ હતો મારે સમજાવવાનું હતું એ સંકીર્ણ સંયોજન કોને કહેવાય કોઈ પણ સંકીર્ણ સંયોજન લેશો એમાં જે મોટો કૌંસ હશે મોટો કૌંસ તો એને કહેવાય સંકીર્ણ એ સવર્ગ સ્પીસીઝ છે અથવા એને બોલાય સંકીર્ણ એ સંકીર્ણ તટસ્થ હોઈ શકે અથવા આયન તરીકે પણ હોઈ શકે રેડી તટસ્થ હોય તો સંકીર્ણ કહેશું જો આયન તરીકે હોય તો સંકીર્ણ આયન કેવું આયન સંકીર્ણ એમાં 2 વસ્તુ હશે એક હશે ધાતુ આયન એમ એટલે ધાતુ કે જે હશે લુઈસ એસિડ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે અને એની સાથે જોડાયેલો હશે લિગેન્ડ જે લુઈસ બેઇજ હશે અથવા લિગેન્ડ
એમ એટલે ધાતુ, એલ એટલે લિગેન્ડ. લિગેન્ડ તરીકે કોણ હશે? કા ઋણ આયન હશે અથવા તટસ્થ અણુ. એ લિગેન્ડ એ ધાતુ આયનની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે બનશે સવર્ગ સહસંયોજક બંધ. તો એ સંકીર્ણ જે છે એ સવર્ગ જે સ્પીસી છે એમાં બે વસ્તુ હશે હંમેશા. એક હશે ધાતુ અને ધાતુ સિવાય જે પણ હોય એ બધા લુઈસ બેઝ લિગેન્ડ. ધાતુ હશે મોટે ભાગે કઈ હશે? ડી વિભાગની સંક્રાંતિ તત્વો. અને સંક્રાંતિ તત્વોમાં આ પાઠમાં વધારે હશે 21 થી 30 કેન્ડિયમ થી ઝિંક. અહીંયા ધાતુ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. 21 થી 30 તો એ પરમાણ્વીય ક્રમાંક અને મને તત્વના ધાતુના નામ આવડતા હોવા જોઈએ. તો એ ધાતુ સાથે લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધ બનાવેલો હોય તો જે ધાતુ રહ્યો ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે લુઈસ એસિડ હશે. ધાતુ કઈ હશે? ડી વિભાગની. અહીંયા લિગેન્ડ તરીકે એ તટસ્થ અણુઓ હોય અથવા ઋણ આયનો પણ એ રહેશે લુઈસ બેઝ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હશે. હવે એની આ મોટા કૌંસની ડાબી બાજુ કોઈ હોય તો એ ધન આયન હોય. આ મોટો કૌંસ છે સંકીર્ણ સંયોજન સંકીર્ણ આયન અને અહીંયા ડાબી બાજુ કોઈ હોય તો ડાબી બાજુ હોય ધન આયન. તો આપણું જે આ સંકીર્ણ રહ્યું એ કેવું બને? ઋણ આયન. ડાબી બાજુ અહીંયા કોઈ ધન આયન હોય તો સંકીર્ણ કોઈ તત્વ છે આ ધન આયન હોય તો સંકીર્ણ કેવું બને? ઋણ આયન. આ સંકીર્ણની જમણી બાજુ કોઈ હોય તો આ ઋણ આયન છે તો આપણું આ સંકીર્ણ કેવું બને? ધન આયન. અથવા એકી બાજુ ન હોય તો એ સંકીર્ણ કેવું હોય? તટસ્થ. તો એનો મતલબ સંકીર્ણ ધન આયન હોઈ શકે, ઋણ આયન હોઈ શકે અથવા તટસ્થ હોઈ શકે. પરંતુ આ સંકીર્ણની જે આજુબાજુ હોય ને એને કહેવાય પ્રતિ આયનો. શું કહેવાય? પ્રતિ આયનો. એ જો ડાબી બાજુ હશે તો ધન આયન અને જે જમણી બાજુ હશે એ ઋણ આયન. ધન આયન હશે ડાબી બાજુ લખેલો હશે, ઋણ આયન હશે તો એ જમણી બાજુ લખેલો. પણ એને કહેવાય પ્રતિ આયનો કે જે આયનીકરણ થઈ શકે અને જેવો તમે પાણીમાં ઉમેરો તો એનું આયનીકરણ થાય. પણ મોટા કૌંસની અંદર જે ધાતુ અને જે લિગેન્ડ જોડાયેલા હોય સવર્ગ સહસંયોજક બંધથી એનું આયનીકરણ થઈ શકતું નથી. અને ઘણા બધા બીજા શબ્દો છે રેડી સવર્ગ સંયોજનને લગતા કેટલાક અગત્યના પર્યાયો. એ પર્યાયો આપણે આગળ સમજવાના એમાંથી. પરંતુ આજે પ્રાથમિક ખ્યાલ જે પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય, દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય, લિગેન્ડ કોને કહેવાય, સવર્ગ સહસંયોજક બંધ ક્યાં હોય, સવર્ગાંક કોને કહેવાય, કોના વડે સંતોષાય, એ વર્નરના સિદ્ધાંતના મુદ્દાઓમાંથી જવાબ તમને મળશે. એ ઓક્સિડેશન આંક આગળ એ બધા અલગ અલગ જે શબ્દો છે પછી આપણે એનો ઉપયોગ કરશું એમાંથી. પરંતુ આ સંયોજનો માટે એક સંયોજન તરીકે એ આગળ લઈ અને ઓક્સિડેશન આંકને કઈ રીતે ગણાય એ ખબર. પણ મને સવર્ગ સંયોજન હવે કોઈ આવું અણુસૂત્ર લખેલું હોય તો અણુસૂત્રમાં મને ખ્યાલ મળવો જોઈએ કે આ સવર્ગ સંયોજન છે એનો ખ્યાલમાં ધાતુ હશે, ધાતુ સાથે જે જોડાયેલું હશે લિગેન્ડ કહેવાય. લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય. આજુબાજુ હોય મોટા કૌંસની બહાર એને પ્રતિ આયનો કહેવાય જેનું આયનીકરણ થાય. મોટા કૌંસનું આયનીકરણ થાય નહીં. ઓક્સિડેશન આંક કોને કહેવાય? પ્રાથમિક સંયોજકતા આયનીકારક. દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? બિન આયનીકારક સંયોજકતા. સવર્ગાંક કોને કહેવાય? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા કેટલી હોય. તો હવે ટૂંકમાં કોઈ સૂત્ર લખેલું હોય સૂત્રમાં આ બધા શબ્દનો ખ્યાલ મળે કે નહીં? બધાની વ્યાખ્યા આગળ છે એમાંથી રેડી. પણ એ વર્ણનનો સિદ્ધાંત એટલે સંકીર્ણ સંયોજન માટેનો મહત્વનો પ્રાથમિક ખ્યાલ. તો 7 મુદ્દા એ કમ્પ્લીટ કરી નાખજો. થિયરી માટેનો પ્રશ્ન થાય એમાંથી 4 માર્કમાં રેડી. સંકીર્ણ સંયોજનમાં મોટે ભાગે 4 માર્કના પ્રશ્નો હોય તો એ વર્ણનના સિદ્ધાંતના મુદ્દાઓ જણાવો. એમાં જેટલા પણ શબ્દો બીજા આયા લિગેન્ડ, ધાતુ આયન, પ્રાથમિક ઓક્સિડેશન આંક, બીજા બધા શબ્દો એ બધા શબ્દો આગળ વ્યાખ્યા તરીકે આવશે એમાંથી ફરીથી એમાંથી સમજો. પણ એના માટે પહેલા પ્રાથમિક ખ્યાલ મને કમ્પ્લીટ હોવો જોઈએ. તો મગજમાં બેઠું ટૂંકમાં સવર્ગ સંયોજન કે સંકીર્ણ કોને કહેવાય સામાન્ય રીતે ખ્યાલ મળ્યો તો આટલું કમ્પ્લીટ કરી નાખજો. બરાબર? ઓકે.